હું આવી ગઈ છું શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર દાદાના દર્શન કરવા. આ વિશાળ શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં ઉતારા માટે આખી માહિતી આ વિડીયોમાં બતાવવામાં આવશે. આ ઊંચી બિલ્ડિંગમાં 1000 કરતાં પણ વધારે રૂમમાં 4000 જેટલા ભક્તોની ખૂબ ઓછા ભાવમાં રહેવાની વ્યવસ્થા છે. અહીં કાર અને બસ પાર્કિંગની પણ વિશાળ સુવિધા છે. આ વિડીયોની આગળ શરૂઆત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરીને તમારા ગ્રુપમાં ફોરવર્ડ કરો. તો અમે અત્યારે દાદાના દર્શન કરીને ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં આવી ગયા છીએ અને અમે રોકાવાના છીએ અહીંયા. તો ચાલો હું તમને અંદર જઈને બતાવું કે રૂમ સુવિધા કેવી છે અને રૂમનું ભાડું કેટલું છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો. તો ચાલો આ સુંદર રજવાડી ગેટમાં એન્ટ્રી કરીએ. અહીંયા સૌ પ્રથમ શ્રી ગોપાળાનંદ સ્વામીની મૂર્તિના દર્શન કરી લઈએ. મોંઘી હોટલને પણ ટક્કર આપે એવું આ સુંદર રજવાડી લુક આપતું ઇન્ટિરિયર ભક્તોનું મન મોહી લે છે. તો આ છે રિસેપ્શન એરિયા. અહીંથી તમે રૂમ બુક કરી શકો છો. દરેક ફ્લોર પર જવા માટે સારી એવી લિફ્ટની પણ સુવિધા છે. તો ચાલો મિત્રો, હું તમને આજે ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની રૂમ ટૂર કરાવું. અમારો રૂમ નંબર છે A305. તો ચાલો અંદર આવીને તમને આખો રૂમ બતાવું. તો આ રૂમની અંદર ટોટલ 4 બેડ છે અને બેડની સાથે વ્હાઇટ ઓશીકું અને વ્હાઇટ રજાઈ આપેલી છે. અને જો કોઈ એક્સ્ટ્રા કોઈ એક વ્યક્તિ હોય તો એના માટે એક ગાદલું આપેલું છે. ટોટલ એવી રીતે આમાં 5 વ્યક્તિ સમાઈ શકે છે. અને આ રૂમ નોન એસી છે અને આની અંદર 2 પંખા આપેલા છે અને 4 સીલિંગ લાઇટ આપેલી છે. અને એસી રૂમ સેમ આવો જ છે. આમાં પંખા છે, એમાં એસી છે. એક બેસવા માટે એક્સ્ટ્રા આવી ચેર આપેલી છે. જે બેડની પાસે પાવર બોર્ડ આપેલું છે કે જેમાં તમે લાઇટ અને ફેન ઓન ઓફ કરી શકો છો. અને એમાં ખાસ વાત એ છે કે મોબાઈલ ચાર્જિંગ માટે C ટાઈપ USB આપેલો છે. તો ચાલો હવે હું તમને બાલ્કની વ્યૂ બતાવું કે બાલ્કની વ્યૂ કેવો છે. તો આ છે આપણો બાલ્કની વ્યૂ, તમે જોઈ શકો છો. અહીંયા બાલ્કની પણ બહુ મોટી આપેલી છે અને આ પાછળની જગ્યા છે એ ખાલી પડેલી છે. અને એક જો સામે તળાવ છે અને બધી ગ્રીનરી, મસ્ત કુદરતી સૌંદર્ય નજારો આવે છે. અને વિન્ડોમાં પણ ખાસ વાત એ છે કે અહીંયા મચ્છરની નેટ આપેલી છે કે તમે રાતે વિન્ડો ઓપન કરીને સૂઈ શકો અને મચ્છરની નેટ લગાવેલી હોય તો અહીંયા મચ્છરનો ત્રાસ નથી રહેતો. આ સુવિધા તો સારી એવી હોટલમાં પણ નથી હોતી. તો આ છે કર્ટેન કે જ્યારે તમારે અંજવાળું નથી જોતું તો તમે આ કર્ટેન બંધ કરી શકો છો આ રીતે. અહીંયા હોટલ જેવી ખાસ ફેસિલિટી પણ આપવામાં આવેલી છે કે તમે જોઈ શકો છો કે અહીંયા નાઇટ લેમ્પ પણ આપવામાં આવેલો છે કે તમે નાઇટમાં યુઝ કરી શકો છો. તો અહીંયા કપડાને ટીંગાડવા માટે એક હેંગર પણ આપેલું છે. અને તમને મનમાં એવું થતું હશે કે આપણે લગેજ ક્યાં રાખીશું, તો અહીંયા લગેજ રેક પણ આપવામાં આવેલો છે કે જે તમારો લગેજ તમે આરામથી રેકની અંદર રાખી શકો છો. તો ઘણા લોકોને એવું મનમાં પ્રશ્ન થતો હશે કે આ રૂમનું રેન્ટ કેટલું હશે. તો એ હું તમને લાસ્ટમાં બતાવીશ કે આ રૂમનું રેન્ટ કેટલું છે. પણ હજી એક વસ્તુ તમને જે બતાવવાની બાકી છે. તો ચાલો હું તમને આ વસ્તુ બતાવું. તમને રેસ્ટ રૂમ બતાવું છું. તો આ છે રેસ્ટ રૂમ. તો રેસ્ટ રૂમમાં પણ ખાસ સુવિધા એવી છે કે એક સાથે 3 લોકો રેસ્ટ રૂમનો યુઝ કરી શકે છે. રેસ્ટ રૂમની અંદર આ એક ડ્રેસિંગ રૂમ આપેલો છે કે જ્યાં તમે અહીંયા તૈયાર થઈ શકો છો. અહીંયા એક પ્લગ આપેલો છે કે જે તમારે તૈયાર થવા માટે ઇલેક્ટ્રોનિક આઇટમની જરૂર પડતી હોય છે તો તમે અહીંયા આસાનીથી યુઝ કરી શકો છો. આ છે ટોયલેટ, વેસ્ટર્ન ટોયલેટ. અને એની બાજુમાં છે આ બાથરૂમ. તો બાથરૂમની અંદર તમને પાણી ગરમની સુવિધા મળી રહેશે અને શાવર પણ છે. તો હવે ચાલો જઈએ તમારા ક્વેશ્ચન ઉપર. તમારો ક્વેશ્ચન એ છે કે રૂમનું ભાડું કેટલું છે. તો નોન એસી રૂમનું ભાડું છે 800 રૂપિયા અને એસી રૂમનું ભાડું છે 1500 રૂપિયા અને 500 રૂપિયા ડિપોઝિટ છે. યાત્રિક ભવનમાં 1000 કરતાં પણ વધારે રૂમ અવેલેબલ છે. વહેલા તે પહેલાંના ધોરણે રૂમ આપવામાં આવે છે અને ચેકઆઉટનો ટાઈમ છે સવારે 10 વાગ્યાનો. જેટલા પણ લોકો આ યાત્રિક ભવનમાં રોકાવાના છે તે લોકોને ઓરિજિનલ ID પ્રૂફ બતાવવાનું ફરજિયાત રહેશે. દરેક ફ્લોર ઉપર આ રીતે સામે સામે રૂમ આવેલા છે અને પીવાના પાણીની ફ્રી સુવિધા છે. તો દરેક લોકો પોતાની બોટલ અહીંથી ભરી શકે છે.
અને આખા યાત્રિક ભવનમાં આ રીતે સીસીટીવી કેમેરાથી સુરક્ષા આપવામાં આવેલ છે. તો મોકલી દો આ વિડીયો તમારા ગ્રુપમાં કે જે સાળંગપુર દાદાના દર્શન કરવા માટે આવવાના છે.